વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લઘુત્તમ માપ ત્રુટિ એના વિશે ભણવાના છે. તો લઘુત્તમ માપ એટલે શું એ પહેલા જોઈએ, જેને આપણે ઇંગ્લિશમાં લિસ્ટ કાઉન્ટ બોલશું. એટલે એનો સિમ્બોલ છે એ LC છે. હવે આ જે વસ્તુ છે એ આપણે જ્યારે પણ અલગ અલગ લંબાઈ માપશું એના માટે વર્નિયર કેલિપર વપરાશે અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વપરાશે. તો આના માટે એ આ ટોપિક મહત્વનો છે. તો લિસ્ટ કાઉન્ટ કઈ રીતે ગણાય? લિસ્ટ કાઉન્ટ એટલે શું? તો કે લઘુત્તમ માપ શક્તિ. અને લિસ્ટ કાઉન્ટ એરર એટલે કે શું બોલાય એને? LC એરર. તો પહેલાં તો આપણે લઘુત્તમ માપ એટલે શું એ જોઈએ પહેલાં. તો એની વ્યાખ્યા લખીએ કે લઘુત્તમ માપ એટલે શું. તો કે સાધન વડે મપાતા નાનામાં નાના મૂલ્યને લઘુત્તમ માપ કહે છે. સાધન વડે મપાતા નાનામાં નાના મૂલ્યને શું કહેવાય? લઘુત્તમ માપ. દાખલા તરીકે લંબાઈની વાત કરીએ તો આપણી જે સ્કેલ છે, જે 1 ફૂટની સ્કેલ આવે છે એમાં 0 થી કેટલા હોય? આવી રીતે 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર અપ ટુ કેટલા? 30 સેન્ટીમીટર. તો આવી રીતે 1 સેન્ટીમીટર છે તો એમાં પાછા કેટલા આંકા આવે? વચ્ચે 1 0 અને 1 વચ્ચે 10 આંકા, બરાબર? એટલે ટોટલ 9, 0 થી આ છેલ્લો 10. તો આ એક આંકો કેટલાનો હોય? તો કે 0.1 સેન્ટીમીટરનો. તો એક કાપો છે એ કેટલો હોય? 0.1 સેન્ટીમીટર, 0.2, 0.3, આવી રીતે 0.9 અને 1 સેન્ટીમીટર. એ રીતે 1.1, 1.3 અપ ટુ 1.9, પછી 2 સેન્ટીમીટર. તો આ સ્કેલ વડે અથવા તો મીટર પટ્ટી વડે ઓછામાં ઓછું કેટલું માપ મપાય? તો કે 0.1 સેન્ટીમીટર. તો આ જે સ્કેલ, તમારી જે સ્કેલ છે એનું શું કહેવાય? લઘુત્તમ માપ કહેવાય, જેને આપણે ઇંગ્લિશમાં LC એટલે કે લિસ્ટ કાઉન્ટ બોલીએ. ધ્યાન આપજો. દાખલા તરીકે આપણે વાત કરીએ, આપણે ખ્યાલ છે કે 10⁻³ થી 10⁵ એટલે આ ઓછામાં ઓછું માપ કહેવાય. આ કોનું છે? મીટર પટ્ટી. તો એની લઘુત્તમ માપ શક્તિ કેટલી થાય? 10⁻³ મીટર. ધ્યાન આપજો. અથવા તો 10⁻1 ગુણ્યા 100 કરો તો કેમ આવી જાય? સેન્ટીમીટરમાં. એટલે કે 0.1 સેન્ટીમીટર. તો મીટર પટ્ટીનું લઘુત્તમ માપ કેટલું? 0.1 સેન્ટીમીટર. પછી આપણે વર્નિયર કેલિપર્સની વાત કરીએ તો એના વડે કેટલું મપાય? 10⁻⁴ મીટર. ધ્યાન આપજો. બરાબર કેટલા લખાય? 10⁻2 સેન્ટીમીટર ગુણ્યા 100 કરો એટલે મીટરમાંથી કેમ આવી જાય આપણે? સેન્ટીમીટરમાં. બરાબર શું લખાય? 0.01 સેન્ટીમીટર. તો આ કોની લઘુત્તમ માપ શક્તિ થઈ? વર્નિયર કેલિપર્સની. કેમ કે ઓછામાં ઓછું આટલું માપ તમે માપી શકો. તો આ વર્નિયર કેલિપર્સ જે આપણે શરૂઆતમાં વાત કરી હતી એની શું છે? લઘુત્તમ માપ શક્તિ. ત્યારબાદ 10⁻6 મીટર, 5 મીટર, એટલે કે આપણે એને સેન્ટીમીટરમાં કરીએ, આ મીટરમાં છે. 10⁻³ સેન્ટીમીટર એટલે કે 0.001 થાય ને? 10⁻³ એટલે ભાગ્યા 1000 એટલે કે 0.001 સેન્ટીમીટર. તો આ લઘુત્તમ માપ શક્તિ કોની છે? તો કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અથવા સ્ફેરોમીટરની. અથવા તો સ્ફેરોમીટર. એની શું છે? આ લઘુત્તમ માપ શક્તિ. તો આવી રીતે સાધન વડે મપાતા નાનામાં નાના મૂલ્યને શું કહેવાય? લઘુત્તમ માપ કહે છે. હવે અહીં શબ્દ આપ્યો ત્રુટિ, લઘુત્તમ માપ ત્રુટિ. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, લઘુત્તમ માપ સાથે લઘુત્તમ માપ ત્રુટિ સંકળાયેલી છે. એ કે ત્રુટિ છે એ કોની સાથે સંકળાયેલી રાશિ છે? તો કે વિભેદન આરે. હવે શા માટે? જોજો. હવે તમે આમાં માપો, ધ્યાન આપજો. તો દાખલા કે કોઈ લંબાઈ માપો તો 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર એમાં ભૂલ નહીં થાય તમારી. દાખલા કે તમે કોઈ લંબાઈ માપી અને આટલી આવી, એ આવ્યું 2 અને 3 ની વચ્ચે, તો 2 સેન્ટીમીટર 2.7 સેન્ટીમીટર લખો તમે. કેટલું લખો? 2.7. તો એવું જરૂરી નથી કે 7 ઉપર એક્ઝેક્ટ તમારી આ લંબાઈ આવે. ધ્યાન આપજો. 0.7 ઉપર એક્ઝેક્ટ લંબાઈ એવું જરૂરી નથી.
એ 0.7 અને 8ની વચ્ચે પણ હોય તો આમાં શું હોય? તમારી ત્રુટિ હોય. તો ત્રુટિ છે ને વિભેદન સાથે સંકળાયેલી રાશિ છે. ખ્યાલ આવ્યો તમને? તો ત્રુટિ તમારી છેલ્લા આંકડામાં હોય એટલે કે 0.7 માટે તમે શ્યોર નથી કેમ કે આ જે લંબાઈ છે એ 0.6 સોરી 0.7 અને 0.8 વચ્ચે પણ હોય. ખ્યાલ આવ્યો તમને? આ લંબાઈ માપી તમે એ 0.7 નો કાપો અને 0.8 નો કાપો એની વચ્ચે હોય તો તમે આના માટે શ્યોર નથી 7 માટે કે એક્ઝેક્ટ 7 ઉપર આવે એવું કંઈ જરૂરી નથી, એક્ઝેક્ટ 8 ઉપર આવે એવું પણ જરૂરી નથી. 7 અને 8ની વચ્ચે એવો તો 7 લેવું કે 8 લેવું તેના માટે તમે શ્યોર નથી. એટલે આ આંકડામાં શું હોઈ શકે? તમારી ત્રુટિ હોઈ શકે. એટલે લઘુત્તમ માપ જેટલું હોય ને એના લાસ્ટ આંકડામાં ભૂલ હોય. તો આમાં ખ્યાલ આવ્યો તમને? આ 1 માટે તમે શ્યોર નથી, આમાં 0 માટે તમે શ્યોર હોય. ટૂંકમાં કોઈ આના વડે તમે વર્નિયર કેલિપર્સ વડે લંબાઈ માપી, માનો કે 2.64 સેન્ટીમીટર આવી, ધ્યાન આપજો. તો 2 માટે તમે ચોક્કસ છો, 6 પણ તમારી ચોક્કસ હોય, પણ 4 માટે તમે ચોક્કસ ના હોય. એટલે કે છેલ્લો આંકડો છે એ એક્ઝેક્ટ 4 ઉપર આવ્યું એવું કંઈ કહી શકો નહીં. સપોઝ કે એ 4 અને 5ની વચ્ચે એવું હોય તો તમે 4 લીધું હોય. તો આ રીતે છેલ્લા આંકડા માટે તમે શ્યોર ના હોય. તો જેમ આપણું વિભેદન વધારે એમ તમારી ત્રુટિ આવવાની સંભાવના કેવી થઈ જાય? ઓછી થઈ જાય. કારણ કે છેલ્લા આંકડામાં શું હોઈ શકે? તમારી ત્રુટિ હોઈ શકે આવી રીતે. તો માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે તમે લંબાઈ માપો, ધ્યાન આપજો. માનો કે એ લંબાઈ 3.265 છે સેન્ટીમીટર. તો 3 માટે 100% શ્યોર હોય, એમાં કોઈ ભૂલ થાય નહીં. 2માં પણ ભૂલ ન થાય, 6માં પણ ભૂલ ન થાય. આ 5માં શું હોઈ શકે? ત્રુટિ હોઈ શકે. તો આમાં ત્રુટિ ઓછી આવે, આમાં ત્રુટિ એના કરતાં વધારે આવે. એના કરતાં વધારે ત્રુટિ કેમાં આવે? 0.1માં આવે. તો આવી રીતે લઘુત્તમ માપ સાથે ત્રુટિ ડાયરેક્ટ સંકળાયેલી છે. ખ્યાલ આવ્યો તમને? તો આવી રીતે માટે આપણે બોલીએ લઘુત્તમ માપ ત્રુટિ. તો આ રીતે જેમ તમે વિભેદન વધારો એમ લાસ્ટ આંકડામાં ભૂલ થાય, જે ટૂંકમાં આપણે એને અવગણી પણ શકીએ. તો આ રીતે લઘુત્તમ માપ અને લઘુત્તમ માપ ત્રુટિ બંને શું કરી શકાય? સમજી શકાય. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. હવે જે નેક્સ્ટ ટોપિક છે એનો ટાઇટલ લખીએ આપણે, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. બુકમાં નિરપેક્ષ ત્રુટિ જ લખ્યું છે, પણ તમે લખી નાખજો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. ઘણી વખત આ પહેલી વખત સમજવામાં પ્રોબ્લેમ થતો હોય એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો. જો ન સમજાય તો વિડીયો પાછો જોજો, કેમ કે મોટાભાગના વિદ્યાર્થીઓને થોડુંક આ શરૂઆતનું ગાણિતિક આવે છે એટલે મોટાભાગના વિદ્યાર્થીને પ્રોબ્લેમ થતો હોય. પણ જો વ્યવસ્થિત તમે ધ્યાન આપશો તો આમાં કંઈ ખાસ પ્રોબ્લેમ થશે નહીં. આપણે આ ટોપિક છે એ વ્યવસ્થિત રીતે સમજીને કરવાનો છે. ઓકે, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિને પહેલાં આપણે વ્યાખ્યાયિત કરીએ. તેના માટે માનો કે અહીં ધ્યાન આપજો કે આ કોઈ સળિયો છે, આની લંબાઈ તમારે માપવી છે. ધ્યાન આપજો, આ એક સળિયો છે, આની તમારે શું માપવી છે? લંબાઈ. એના માટે માનો કે 7-8 વિદ્યાર્થીઓ આપણે આવ્યા છે અને અલગ અલગ બધા વિદ્યાર્થીઓ એની લંબાઈ માપે છે. ખ્યાલ આવ્યો? માનો આ સળિયો છે, એની તમને લંબાઈ ખબર નથી, એની લંબાઈ શું છે. તો હવે એનું સાચું મૂલ્ય મેળવવું હોય, હવે માનો કે 5 વિદ્યાર્થીઓએ આ સળિયોની લંબાઈ માપી, તો 5 વિદ્યાર્થીઓ લંબાઈ માપી હશે તો બધાના માપમાં શું હશે? ભૂલ હશે, એટલે કે ત્રુટિ હશે. હવે એ ત્રુટિ ગણવી હોય તો એનું સાચું મૂલ્ય ખબર હોવી જોઈએ, કેમ કે ત્રુટિ આપણે જોઈ ગયા
ત્રુટિ બરાબર શું થાય તો કે સાચા મૂલ્યમાંથી માપેલું મૂલ્ય બાદ કરવાનું. પણ અહીંયા આપણે કોઈ સાચું મૂલ્ય તો છે જ નહીં, કેમ કે સળિયાની લંબાઈ તમારા માટે અજ્ઞાત જ છે કેટલી છે એ. તો ત્યારે શું કરવું તમારે? ખ્યાલ આવ્યો તમને? 5 વિદ્યાર્થી આ સળિયાની લંબાઈ માપી, 5 વિદ્યાર્થીઓએ શું કરી હશે? ભૂલ કરી હશે. જો બધાની ભૂલ મેળવવી હોય તો શું હોવું જોઈએ? તમારી પાસે સાચું મૂલ્ય હોવું જોઈએ ત્રુટિ ગણવા માટે. પણ આપણી પાસે સાચું મૂલ્ય છે નહીં. તો ત્યારે શું કરવું કે 5 વિદ્યાર્થીએ જે લંબાઈ માપી એનું સરેરાશ મૂલ્ય છે ને એને આપણે શું સમજી લેવાનું? સાચું મૂલ્ય સમજવાનું. શું બોલ્યા આપણે? કે જ્યારે પણ સાચી લંબાઈ તમને ના ખબર હોય ત્યારે એ સરેરાશ લંબાઈ છે એને કઈ લંબાઈ માપવાની? સાચી. તો માનો કે આ સળિયાની લંબાઈના n અવલોકન લીધા, એટલે A1 5 નહીં પણ બુકમાં છે એ પ્રમાણે કરીએ. A1 A2 A3 A4 અપ ટુ AN અવલોકન લીધા એના, ધ્યાન આપજો. એટલે માનો કે n વિદ્યાર્થીઓએ આની લંબાઈ માપી, તો એનું સાચું મૂલ્ય કઈ રીતે ગણશું? આ સળિયાની સાચી લંબાઈ, સાચી લંબાઈ ના ખબર હોય તો શું કરવાનું? સરેરાશ લંબાઈ. સરેરાશ લંબાઈને આપણે મીન, મીન એટલે શું કહેવાય? MEN, મીન એટલે શું કહેવાય? સરેરાશ. તો એ મીન પણ લખી શકો અથવા તો A બાર પણ લખી શકો તમે, કેમ કે આ સરેરાશનો સિમ્બોલ છે, ધ્યાન આપજો. A બાર અથવા તો A મીન, આવી રીતે આપણે એને બોલશું. બરાબર શું થાય? આપણે ખબર છે સરેરાશ લેતા તો આવડે જ છે. બધાનો સરવાળો A1 પ્લસ A2 અપ ટુ AN ના છેદમાં એની કુલ શું આવશે? સંખ્યા. તો આ થઈ ગયું આપણું સરેરાશ. આ લંબાઈને આપણે શું સમજવાની છે? સાચી લંબાઈ સમજવાની છે. હવે આ પેલા વિદ્યાર્થીએ કેટલી ભૂલ કરી? તો કે ત્રુટિ. એના માટે શું કરશું? તો કે આ માપેલા મૂલ્યમાંથી, સાચા મૂલ્યમાંથી શું કરશું? માપેલું મૂલ્ય બાદ કરશું. એને આપણે નિરપેક્ષ ત્રુટિ કહેશું. શું કહેશું? નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે A1 જેણે માપી એની ભૂલ, પોતપોતાની ભૂલ, જેને શું કહેશું આપણે? નિરપેક્ષ ત્રુટિ, ઇન્ડિવિજ્યુઅલ એરર. એટલે આ દાખલે કે પહેલો વિદ્યાર્થી છે, આ બીજો છે, આ ત્રીજો વિદ્યાર્થી. તો પહેલા વિદ્યાર્થીએ કરેલી ભૂલ, જેને શું કરશું આપણે? નિરપેક્ષ ત્રુટિ, જેને આપણે ડેલ્ટા A1 વડે દર્શાવશું. તો ડેલ્ટા A1 એટલે કે પ્રથમ વિદ્યાર્થીએ કરેલી ભૂલ, જેને આપણે શું કહીશું? નિરપેક્ષ ત્રુટિ. બરાબર શું થાય? ત્રુટિ એટલે તો ખ્યાલ છે આપણે કે સાચા મૂલ્યમાંથી કયું મૂલ્ય બાદ કરવાનું? માપેલું મૂલ્ય બાદ કરવાનું. સાચા મૂલ્યમાંથી કયું મૂલ્ય બાદ કરવાનું? માપેલું મૂલ્ય. અને આને આપણે માનાંકમાં રાખશું, કેમ કે આ ઓલવેઝ કેવું આપણે ધન લેવાનું છે, એટલે આપણે કેમાં રાખશું? એને માનાંકમાં. તમારા બુકમાં પહેલાંથી માનાંકમાં લાસ્ટમાં આપ્યા, પણ તમે પહેલેથી માનાંકમાં લેતા જાઓ તો જ ચાલે. તો પ્રથમ વિદ્યાર્થી કરેલી ભૂલ, જેને ડેલ્ટા A1 દર્શાવશું, બરાબર શું થાય? તો કે A બાર માઇનસ A1, એટલે કે સાચા મૂલ્યમાંથી માપેલું મૂલ્ય શું કર્યું? આપણે બાદ કર્યું. આવી રીતે દ્વિતીય વિદ્યાર્થીએ કરેલી ભૂલ, બરાબર શું આવશે? એને કેના વડે દર્શાવશું? ડેલ્ટા A2 વડે. તો કે બીજા વિદ્યાર્થીએ કરેલી ભૂલ, બરાબર સાચા મૂલ્યમાંથી બીજા વિદ્યાર્થીએ માપેલું મૂલ્ય બાદ કરો, એટલે A બાર માઇનસ A2. ધ્યાન આપજો, A બાર અથવા A મીન પણ લખી શકો. A બાર લખવું સરળ રહે એટલે આપણે A બાર લખીએ. ઓકે. આવી રીતે એનમાં વિદ્યાર્થીએ કરેલી ભૂલ, એ ડેલ્ટા AN બરાબર શું થાય? તો કે A બાર માઇનસ AN, જેને આપણે માનાંકમાં રાખશું, કેમ કે આ ઓલવેઝ આપણે કેવું રાખશું? ધન. તો આવી રીતે બધી ભૂલો આવી ગઈ. પહેલા વિદ્યાર્થી, બીજો વિદ્યાર્થી, ત્રીજો, ચોથો, આવી રીતે Nમો વિદ્યાર્થીની શું આવી ગઈ? ભૂલ. હવે આમાંથી કઈ ભૂલને સાચી સમજવી? આમાંથી કઈ ભૂલને શું સમજવી? સાચી સમજવી. તો ભૂલોનું સરેરાશ છે ને એને આપણે કઈ સમજશું? સાચી ભૂલ સમજશું. ભૂલ અથવા તો ત્રુટિ. કઈ ત્રુટિને આપણે સાચી ત્રુટિ સમજવી? તો આ બધાનું શું લેશું હવે? સરેરાશ. એનું જે મૂલ્ય આવે ને એને આપણે શું સમજશું? સાચી ત્રુટિ સમજશું. જેને આપણે કયા શબ્દ વડે દર્શાવશું? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કહેશું એને.
આનો પ્યોર મિનિંગ શું થાય કે બધી ભૂલોનું સરેરાશ, જેને આપણે કઈ ભૂલ સમજશું? સાચી ભૂલ, જેને આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ વડે દર્શાવશું. તો એનો સિમ્બોલ છે ડેલ્ટા એ મીન, એટલે કે બધી ભૂલોનું અથવા ભલી ત્રુટિઓનું સરેરાશ. ત્રુટિ અને ભૂલ બે વસ્તુ અલગ અલગ છે, પણ હું ત્રુટિને ભૂલ બોલું તો તમારે ત્રુટિ સમજવાની છે. ઓકે, તો બધી ભૂલોનું સરેરાશ એટલે કે બધી ત્રુટિઓ છે એનું સરેરાશ, જેને આપણે કોના વડે દર્શાવશું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ વડે. અથવા તો એને આ રીતે દર્શાવાય ડેલ્ટા એ બાર, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ને શું દર્શાવાય? ડેલ્ટા એ બાર. એટલે કે બધી અલગ અલગ વિદ્યાર્થીઓ જે ભૂલ કરી હોય એનું શું છે? એ સરેરાશ, જેને આપણે સાચી ભૂલ માનશું. ધ્યાન આપજો, ભૂલો બોલું એટલે વધારે સમજાય તમને. ડેલ્ટા એ બાર બરાબર શું થાય? તો કે ડેલ્ટા એ વન પ્લસ ડેલ્ટા એ ટુ અપ ટુ ડેલ્ટા એ એન ના છેદમાં શું થાય? એન. તો આ ભૂલ છે અથવા આ ત્રુટિ છે એને આપણે કઈ સમજશું? સાચી ત્રુટિ સમજશું. ઓકે, એને ગાણિતિક રીતે આ રીતે પણ દર્શાવી ડેલ્ટા એ બાર બરાબર સિગ્મા આઈ બરાબર 1 થી n ડેલ્ટા એ આઈ ના છેદમાં આઈ. આ સરવાળાના આ રીતે દર્શાવાય. 1 લ્યો તો આ પદ આવશે તમારું, 2 લ્યો તો આ પદ આવશે, 3 લ્યો તો આ પદ આવશે. એવી રીતે તમારે n સુધી લેવાનું છે. તો આ રીતે એને તમે દર્શાવી શકો, અથવા તો અહીંયા n રાખી શકો 1/n, કારણ કે અહીંયા તમારે 1 2 3 એનો સરવાળો નથી કરવાનો ખાસ, બરાબર? કારણ કે 1/n સંખ્યા છે, જેટલા હોય એટલા. તો 1/n 12 લખ નાખો. સિગ્મા ડેલ્ટા એ આઈ એટલે પહેલાં આઈ બરાબર 1 મૂકો એટલે ડેલ્ટા એ 1 મળે. પછી સરવાળો કરવાનો. આ સિગ્મા છે એનો મતલબ શું થાય? સરવાળો કરવાનો. પછી આઈ બરાબર કેટલા લેવાના? 2 એટલે આ પદ આવશે. પછી સરવાળો કરવાનો વચ્ચે. આ સિગ્મા છે ને એમ કહેતો જાય કે સરવાળો કરતો જવાનો. પછી આઈ બરાબર 3 એટલે ડેલ્ટા એ 3, એવી રીતે આઈ બરાબર n એટલે આ પદ આવશે. તો આ છે એને શોર્ટ ફોર્મમાં આ રીતે પણ દર્શાવી શકાય. ઓકે, તો આ થઈ ગયું આપણું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે આવશે સાપેક્ષ ત્રુટિ. એટલે શું? સાપેક્ષ ત્રુટિને આપણે ડેલ્ટા એ વડે પણ દર્શાવીએ. તો સાપેક્ષ ત્રુટિ એટલે તમારી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. ધ્યાન આપજો, ડેલ્ટા એ બાર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, જેનો સિમ્બોલ શું છે? ડેલ્ટા એ બાર અથવા તો ડેલ્ટા એ મીન. તમારી બુક પ્રમાણે તમને જે સિમ્બોલ લાગે એ યોગ્ય લેવાનું. ડેલ્ટા એ બારના છેદમાં શું થાય? એ બાર એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ ત્રુટિ, સરેરાશ મૂલ્ય. આપણું શું છે? સરેરાશ મૂલ્ય એ બાર. એના ગુણોત્તરને શું કહેશું આપણે? તો કે સાપેક્ષ ત્રુટિ. બરાબર? તો સાપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યના ગુણોત્તરને શું કહેશું આપણે? તો કે સાપેક્ષ ત્રુટિ. આ વસ્તુ શું આપે? ધ્યાન આપજો. એકમ લંબાઈ દીઠ ત્રુટિ આપશે તમને. ધ્યાન આપજો, આ વસ્તુ શું આપે તમને? એકમ લંબાઈ દીઠ ત્રુટિ. કઈ રીતે? જો કે ભાઈ તમે એ બાર જેટલું મૂલ્ય આપ્યું ત્યારે તમારી ભૂલ છે એ ડેલ્ટા એ બાર આવે. ધ્યાન આપજો, કેમ કે એ બાર જેટલું આપ્યું ત્યારે ભૂલ કેટલી આવી? ડેલ્ટા એ બાર. તો 1 મીટર જેટલું લંબાઈ માપી ત્યારે ભૂલ કેટલી? એને જ આપણે શું કહેશું? સાપેક્ષ ત્રુટિ. એટલે સાપેક્ષ ત્રુટિ છે ને એ એકમ લંબાઈ દીઠ ભૂલ છે. એટલે 1 મીટર લંબાઈ માપીને કેટલી ભૂલ આવે ને એ તમને આપશે આ મૂલ્ય. દાખલા કે પછી દળ હોય તો 1 ગ્રામ દીઠ, કિલોમાં દળ હોય તો 1 કેજી દીઠ, આવી ત્યાં લંબાઈ હોય તો એકમ લંબાઈ દીઠ શું આપે? ભૂલ આપે. તો સાપેક્ષ ત્રુટિ છે ને એ એકમ લંબાઈ દીઠ અથવા તો એકમ દળ દીઠ અથવા તો એકમ મૂલ્ય દીઠ શું આપે? એ ત્રુટિ આપે. કે ભાઈ તમે 1 મીટર માપી અને 0.1 સેન્ટીમીટરની ભૂલ આવી તો 0.1 સેન્ટીમીટર શું કહેવાય? સાપેક્ષ ત્રુટિ કહેવાય. તો સાપેક્ષ ત્રુટિ છે
એ તમને શું આપશે તો કે એકમ લંબાઈ હોય તો લંબાઈ, દળ હોય તો દળ, સમય હોય તો સમય, એટલે એકમ મૂલ્ય દીઠ શું આપે તમને ભૂલ આપે, જેને આપણે શું કહેશું સાપેક્ષ ત્રુટિ કહેશું. અને સાપેક્ષ ત્રુટિને જો તમે ટકાવારીમાં દર્શાવો તો એને પ્રતિશત ત્રુટિ કહેશું. તો અહીંયા લખ નાખું, અહીંયા પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિ તો એને કેટલા વડે ગુણ નાખો તમે 100 વડે ગુણ નાખો. આને 100 વડે ગુણ નાખો એટલે ડેલ્ટા એ બાર ના છેદમાં એ બાર ગુણ્યા 100, એટલે આ તમારો જે જવાબ છે સાપેક્ષ ત્રુટિનો એ ટકાવારીમાં આવશે. 10%, 5%, 2%. તો એને આપણે કઈ ત્રુટિ કહેશું પ્રતિશત ત્રુટિ. ધ્યાન આપજો, પ્રતિશત ત્રુટિ એટલે કંઈ નથી, સાપેક્ષ ત્રુટિને જો તમે ટકાવારીમાં એટલે ગુણ્યા 100 કરી નાખો, આનો જે જવાબ આવે એમાં ગુણ્યા 100 કરી નાખશો તો એ જવાબ ટકાવારીમાં આવશે તમારો, જેને આપણે શું કહેશું પ્રતિશત ત્રુટિ. તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તમારું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે બધી ભૂલોનું સરેરાશ, સાપેક્ષ ત્રુટિ એટલે એકમ લંબાઈ દીઠ અથવા એકમ મૂલ્ય દીઠ ભૂલ, અને પ્રતિશત એટલે આને જ આપણે ટકાવારીમાં દર્શાવીએ તે. તો આ રીતે વ્યવસ્થિત રીતે તમે સમજી શકો. ઓકે ઓકે, હજી એકવાર આપણે રિવાઇઝ મારી દઈએ, કેમ કે મોટાભાગના વિદ્યાર્થીઓને આ ટોપિકમાં ખાસ પ્રોબ્લેમ થતો હોય છે. તો આપણે શું કર્યું કે ભાઈ આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિને વ્યાખ્યાયિત કરવાની છે. તો આપણે શું કરશું કે માનો કે આ કોઈ એક સળિયો છે, સળિયાને આપણે લંબાઈ માપવાની છે, પણ આપણે ખબર નથી કે એની લંબાઈ સાચી શું છે. તો ત્યારે શું કરવાનું તો કે સરેરાશ લંબાઈને સાચી લંબાઈ સમજવાની. માનો કે n વિદ્યાર્થીઓ છે, A1, A2, A3, A2, AN અવલોકન લીધા, તો એની સાચી લંબાઈ કઈ સમજવાની આમાંથી તો કે પ્રથમ વિદ્યાર્થીએ માપેલી તો કે નહીં, બીજા વિદ્યાર્થી તો કે નહીં, બધાની લંબાઈનો શું કરો સરવાળો ભાગ્યા એની સંખ્યા, એટલે કે સરેરાશ લંબાઈ જે છે એને આપણે સાચું મૂલ્ય સમજવાનું. તો આ થઈ ગયું આપણું સાચું મૂલ્ય. હવે આ પ્રથમ વિદ્યાર્થીએ કેટલી ભૂલ કરી જેને આપણે શું નામ આપશું નિરપેક્ષ ત્રુટિ, એટલે કે પોતાની ભૂલ, પ્રથમ વિદ્યાર્થી કરેલી ભૂલ, જેને આપણે કોના વડે દર્શાવશું ડેલ્ટા A1 વડે. તો સાચા મૂલ્યમાંથી ખબર છે માપેલું મૂલ્ય બાદ કરો તો આપણે શું આવશે ત્રુટિ. તો પ્રથમે કરેલી ભૂલ આવી ગઈ, પછી આ દ્વિતીય વિદ્યાર્થી કરેલી ભૂલ, આવી રીતે એનમાં વિદ્યાર્થી કરેલી ભૂલ આવી ગઈ. તો આ ભૂલમાંથી કઈ ભૂલ સાચી સમજવી, ભૂલ એટલે ત્રુટિ, ધ્યાન આપજો, કઈ ત્રુટિને સાચી ત્રુટિ સમજવી તો કે બધી ત્રુટિઓ છે એનો શું કરો સરવાળો ભાગ્યા શું કરો n, એટલે કે બધી ભૂલોનું જે સરેરાશ છે એને આપણે સાચી ભૂલ એટલે કે ત્રુટિ સમજશું. ધ્યાન આપજો. તો એને ડેલ્ટા A મીન અથવા ડેલ્ટા A બાર વડે દર્શાવાય. તો એ આપણું આ જે મૂલ્ય છે એને મેથેમેટિકલી આ રીતે પણ શોર્ટ ફોર્મમાં દર્શાવાય. હવે સાપેક્ષ ત્રુટિ એટલે શું તો તમારે વ્યાખ્યા લખવાની છે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ મૂલ્યને ના ગુણોત્તરને શું કહેશું આપણે તો કે સાપેક્ષ ત્રુટિ. આ વસ્તુ તમને શું આપે તો અહીંયા સમજો કે ભાઈ A બાર જેટલી મૂલ્ય આપણે લંબાઈ માપીએ તો એમાં ભૂલ કેટલી આવે તો કે ડેલ્ટા A બાર જેટલી. તો એકમ લંબાઈ દીઠ, અહીં લંબાઈ હોય તો 1 મીટર દીઠ કેટલી ભૂલ આવે તો પેલું હોય ક્યાં જાય છેદમાં, અને આનો નાનો ગુણાકાર, એટલે આ સૂત્ર આવી જાય આના ઉપરથી. તો આ એકમ લંબાઈ દીઠ અથવા એકમ મૂલ્ય દીઠ શું આપે તમને ભૂલ આપે. દાખલા કે 1 મીટર લંબાઈ માપો અને એ ભૂલ તમને આપે. 1 મીટરમાં લંબાઈ માપો તો 0.1 સેન્ટીમીટર આવતી હોય, તો 2 મીટરમાં કેટલી આવે 0.2 સેન્ટીમીટર, 3 મીટરમાં કેટલી આવે 0.3 સેન્ટીમીટર. એટલે આ એકમ લંબાઈ દીઠ અથવા તો એકમ મૂલ્ય દીઠ શું આપે ભૂલ આપે. ધ્યાન આપજો, જેને આપણે શું કહેશું સાપેક્ષ ત્રુટિ. એને આપણે જો ટકાવારીમાં દર્શાવીએ તો શું કહેશું આને પ્રતિશત ત્રુટિ. તો આ થઈ ગયો આપણો સંપૂર્ણ ટોપિક તૈયાર. હવે કઈ રીતે આને દર્શાવાય એ આપણે જોઈએ. તો અહીંયા ધ્યાન આપજો, આને કઈ રીતે દર્શાવાય. તો આમ જો આપણું આ શું છે સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ, ધ્યાન આપજો આ બહુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ શું છે આપણી ભૂલ. તો આ આપણું સાચું મૂલ્ય, એમાં એટલી કાં તો ભૂલ એડ થતી હોય કાં તો શું થતી હોય માઇનસ, કેમ કે આપણે તો અહીંયા શું લીધું હતું માનાંકમાં. ધ્યાન આપજો, એટલે અમુક ધન આવતી હોય અમુક ઋણ આપતી હોય, ખ્યાલ આવ્યો. એટલે આપણે કાં તો એટલી ભૂલ શું થતી હોય એડ થતી હોય, કાં તો એટલી ભૂલ શું થતી હોય બાદ થતી હોય. તો આવી રીતે એને શું કરાય
નિર્દેશ કરાય અથવા તો આને આવી રીતે શું કરાય દર્શાવાય સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ ભૂલ ત્રુટિ ખ્યાલ આવ્યો તમને એટલી ત્રુટિ કાં તો શું થતી હોય એડ થતી હોય એટલે પ્લસ કાં તો એટલી ત્રુટિ શું થતી હોય બાદ થતી હોય એટલે કાં તો આ રીતે હોય એ બાર પ્લસ ડેલ્ટા એ બાર આપણું મૂલ્ય હોય લંબાઈનું માપનનું મૂલ્ય કાં તો આપણું માપનનું મૂલ્ય કેટલું હોય એ બાર માઇનસ ડેલ્ટા એ બાર તો આપણું માપનનું મૂલ્ય આની વચ્ચે હોય સાચું મૂલ્ય તો સાચું મૂલ્ય છે ને એ બાર માઇનસ ડેલ્ટા એ બાર લેસ ધેન સાચું મૂલ્ય લેસ ધેન એ બાર પ્લસ ડેલ્ટા એ બાર તો આ માપનનું ઓછામાં ઓછું મૂલ્ય આ માપનનું કેવું આવે વધારેમાં વધારે મૂલ્ય તો આની વચ્ચે આપણું કેવું હોય સાચું મૂલ્ય હોય આનાથી ઓછું અથવા આનાથી વધારે આપણું સાચું મૂલ્ય હોઈ શકે નહીં તો કોઈ પણ દાખલે કે સળિયો તમે માપો એની સાચી લંબાઈ છે જે પણ હોય એ આ મૂલ્ય અને આ મૂલ્યની શું હોય વચ્ચે જ હોય તો આ રીતે છે એનો નિર્દેશ આપણે કરશું ધ્યાન આપજો તો આ છે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે આગળ કોઈ પણ માપનના મૂલ્ય છે એને આ રીતે દર્શાવશું આ એનું શું છે સાચું મૂલ્ય અને આ શું છે એની ત્રુટિ એટલી ત્રુટિ કાં તો પ્લસ થતી હોય કાં તો શું થતી હોય માઇનસ તો આના ઉપર ખાસ ભાર આપજો આ વસ્તુ શું છે આ શું છે તો કે સાચું મૂલ્ય પ્લસ માઇનસ કાં તો એટલી ત્રુટિ એડ થતી હોય કાં તો એટલી ત્રુટિ શું થતી હોય બાદ થતી હોય તો એની વચ્ચે જ તમારું શું હોય કોઈ પણ માપનનું સાચું મૂલ્ય હોય ઓકે હવે આના આધારિત જે દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોશું તો અહીંયા સુધી આપણે રાખીએ ઓકે બાય બાય ટેક કેર હેવ અ નાઇસ ડે